અહીંયા 3 કેસ છે. साहब 26 नंबर में बैठा. બેસી તો બંધ છે એમાં. હવે આગળ ના જતા. સસ્પેક્ટ પણ નથી જે આવે છે અત્યારે બહાર રૂરલની અંદર કોઈ પણ સસ્પેક્ટ નથી. બરાબર. એક પણ જે આપણે વાયરલ એન્કેફેલાઇટિસ કહી છે નહીં. ધીરે ધીરે આવે. સૌથી વધારે પાડોમાં છે કે જ્યાં આગળ 40 જીરતમાં લગભગ 30 તમે જે કહો છો એ તમારા મીડિયાની કોર્ટમાં અને પાકું મકાન હોય તો એ તમારે અંદર જોઈ લેવાનું. પાકા મકાનમાં ખબર છે આપણા ઘરોમાં તિરાડ કોઈ કાચા મકાનોમાં જ આવશે. બરાબર. હવે આ બધું કરતા હોય વચ્ચે શું વચ્ચે આમાં ડસ્ટબિન દાખલ નથી કરવું. એના પ્રોપર સમજાય ને પ્રોપર એવું ના થાય કે ભાઈ આપણું કામગીરી રાખવું. ટાઈમ આપણે તો આપીએ જ છીએ ને, તો થોડો સારો ટાઈમ આપીએ ને સારું. એટલા માટે તમને ખબર હોવી જોઈએ કે શું છે. વિડીયો આપી દો તો વિડીયોમાં તમે જોઈ શકશો. તમે ફક્ત કામગીરી ને આવું પણ કંઈ પણ ક્યાંય દેખાય નહીં. ખુલ્લામાં પણ દેખાય છે ને તો ત્યાં દસ્તી જણાવો તો તમે જો આમાં વાર લાગશે તો ડસ્ટિંગ છે. આવું નથી. હા ઉપરનો ભાગ છે. તિરાડોમાં તો તમારે 10 વર્ગ તમે છે. જો તમે એનું કામ કરો આપણને મળી જશે. તમામ સપોર્ટ કરવા તૈયાર છે. પીએસઆઈ બી કીધું બીજી ટીમો પણ જરૂરિયાત હશે. તમે ગાંધીનગર અમદાવાદ ટીમો કામ કરો. હવે આ મેં તમને બતાવી દીધું. now તમારું કામ છે કે તમે 10, 15, 20 ઘર જુઓ અને ચેક કરીને મને એના બે ફોટા અને રિપોર્ટ આપો કે ભાઈ ભલે જાણું થતું પણ એ આ છે ને પાછું ખુલી જશે સુકાય કેટલી. પણ છતાં પ્રિકોશન્સમાં આપણે લઈ લેવા પડે. કેમ? કારણ કે કોમ્યુનિકેશનમાં આજે તમારી ગાડીમાં માખી આવી જાય તો મતદારની માખી પાછું આવી જાય એટલે એવું ના સમજવું જેટલા પણ દેખાય છે એક પણ તિરાડ બાકી ના રહે. હા આપણે
હા ના 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 કઈ વાંધો નહીં બેન, આ તો અમે કરેલું છે. એ તો બેન આપણે આ બધા થયા ને એટલે બાકી તો આ બધું કરે જેવી ઠંડક તમામને બોલી લે. ખાલી પેશન્ટના ઘેર આવી જવાનું. કોણ કોણ છો તો તમે રામપુરમાં? ત્રણે જણા અજય શું હોય, ત્રણે જણા આવી જો પેશન્ટનું ઘર જોઈ છે. લોકેશન મુકસમાં એમ દૂધમાં એસી બંધ છે હે? એમને જે રેટિંગ કીધું આપણે કેપેસિટી કેટલી છે? વધારી થઈ ગઈ. અંદર જાય છે ને તમે બી ચર્ચા થતી હોય એવું લાગે મને. અહીંયા બંને કે છે કે તેના 13 છે ને આપણે જરૂર બતાવી એ કન્ફર્મ કરી લેજો. અને ત્યાં સિવિલ હોસ્પિટલમાં 13 થયા આપણે 14 છે. બેના સેમ્પલમાં જે આપણે જૂના ચાનું ડિસ્ચાર્જ થઈ ગયું છે અત્યારે 7 બરાબર છે. ચાર જે તો રાજસ્થાન જે ડેટ થઈ ગયું ને એ એમને અંદર એન્ટ્રી જ નહીં કરી. હા તમે ગણ્યું છે. એના સાથે જ અમારા 4 ચાલુ હતા ને. હા એટલે છે ને તમે 3 વાગે જઈએ. હા એમાં કેટલી છે? 15 જેવું તો હશે સર આપણે કોઈ અંદર જાય છે ને તમે બી ચર્ચા થતી હોય એવું લાગે મને. અહીંયા બંને કે છે કે તેના 13 છે ને આપણે જરૂર બતાવી એ કન્ફર્મ કરી લેજો. અને ત્યાં સિવિલ હોસ્પિટલમાં 13 થયા આપણે 14 છે. બેના સેમ્પલમાં જે આપણે જૂના ચાનું ડિસ્ચાર્જ થઈ ગયું છે અત્યારે 7 બરાબર છે. આપણા 4 જે તો રાજસ્થાન જે ડેટ થઈ ગયું ને એમને અંદર એન્ટ્રી જ નહીં કરી. હા તમે ગણ્યું છે. એના સાથે જ અમારા 4 ચાલુ હતા ને. હા એટલે છે ને તમે 3 વાગે જઈએ. હા ફોન આવ્યો લાગે છે. કાઢજે.
અમૃતલાલ દુસરા. સર, જે ચાંદીપુરા વાયરસ છે તેના કેટલા કેસ સામે આવ્યા છે અને શું પરિસ્થિતિ છે? ચાંદીપુરા કેસના શંકાસ્પદ 5 કેસ અત્યારે આવેલા છે. પાંચેય દર્દીઓની શું પરિસ્થિતિ છે? 5 દર્દીઓ એક્સપાયર થઈ ગયેલા છે. સર, સિવિલ હોસ્પિટલમાં આ ચાંદીપુરા વાયરસને લઈને કયા પ્રકારની સુવિધાઓ છે તે ઊભી કરવામાં આવી છે, શું કહેશો અને તંત્ર કેટલું સજ્જ છે? ચાંદીપુરા કેસ માટે તંત્ર પૂરેપૂરું સજ્જ છે. અમારે અત્યારે MCH બિલ્ડિંગમાં અમનો પીડિયાટ્રિક વિભાગ છે, જેની અંદર આપણે 100 બેડ છે, જેની અંદરથી 7 બેડ આઇસોલેટ કરીને સ્પેશિયલ આમના માટે જ રાખેલા છે. અને એ 7 બેડની અંદર કમ્પ્લીટ ICUની સુવિધા છે, સાથે ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફ પણ છે આપણી પાસે. ખાસ કરીને સર, જે આ ચાંદીપુરા વાયરસ છે તેનાથી સાવધાન રહેવા બચવા લોકોએ શું કરવું જોઈએ, શું સલાહ છે? ચાંદીપુરા વાયરસ છે એ સેન્ટ ફ્લાયથી થતો રોગ છે. એનો વાહક જે છે ને સેન્ટ ફ્લાય છે. તો ઘરની અંદર જેટલી તિરાડો હોય એ તિરાડો બૂરી દેવી જોઈએ. અને જો કોઈને પણ શરદી, તાવ, ઉધરસ, બરાબર ઝાડા અથવા આંચકી જેવા કોઈ પણ લક્ષણ આવે તો તુરંત જ નજીકના ડૉક્ટરને બતાવીને એની આગળની સારવાર કરવી જોઈએ. રાજકોટ સિવિલમાં શું વ્યવસ્થા કરવામાં આવે છે? રાજકોટ સિવિલની અંદર આપણે MCH બિલ્ડિંગની અંદર 100 બેડની આખી એક આઇસોલેશન રાખેલું છે, જેની અંદર 7 બેડ સ્પેશિયલ ચાંદીપુરા વાયરસના કેસ માટે જ રાખેલા છે, જે ICU બેડ છે. થઈ રહ્યા છે સિવિલમાં શું સિચ્યુએશન છે? અત્યારની વાત કરીશ તો ગઈકાલની પરિસ્થિતિ મુજબ 6 દર્દીઓના સેમ્પલ પુનઃ મોકલવામાં આવે છે અને આપણે એની રાહ જોઈ રહ્યા છીએ કે એ રિપોર્ટમાં શું આવે છે. પરંતુ આપણા માધ્યમથી સૌને એટલી રિક્વેસ્ટ કરીશ કે ગભરાવાની જરૂર નથી, પેનિક થવાની જરૂર નથી. બાળકને તાવ આવે, સતત માથું દુખે અથવા ખેંચ આવે, ઝાડા ઉલટી થાય, આવી પરિસ્થિતિમાં તરત જ આપણા નજીકના ડૉક્ટરને મળી લો, જેથી કરી અને આપણે એને અર્લી સ્ટેજની અંદર સારવાર ચાલુ કરી શકીએ અને એને વધારે ખરાબ પરિસ્થિતિમાં હોસ્પિટલાઇઝ કરતાં રોકી શકીએ. રહી વાત ચાંદીપુરમની, તો એ હમણાં સુધી અત્યાર સુધી એક પણ એમ જોવા જઈએ તો આપણી પાસે જે દર્દીઓ છે એ બધા સસ્પેક્ટેડ છે અને એનો રિપોર્ટ આવશે પછી જ આપણે ચોક્કસથી કહી શકશું કે ખરેખર ચાંદીપુરમ વાયરસ છે કે પછી એને બીજા કોઈ ઇન્ફેક્શન થયા છે. કોઈપણ બાળકને અત્યારે ફીવર કન્વર્ઝન સાથે આવે એટલે સ્વાભાવિક છે કે એવું સસ્પિશિયસ આવી જાય છે કે કદાચ આ ચાંદીપુરમ છે કે નહીં અથવા હોઈ શકે છે અને એના માટે જ એના સેમ્પલ આપણે મોકલી રહ્યા છીએ અને સેમ્પલ આવે ત્યાં સુધી રાહ જોવી પડશે. પરંતુ અમારા ટીમની વાત કરીશ તો એ દરેક આવનાર દર્દી માટે એગ્રેસિવ મેનેજમેન્ટ કરી રહી છે. સિવિલના તંત્ર પાસે એટલી વ્યવસ્થા છે કે ગવર્મેન્ટના દર્દી પણ બહારથી અહીંયા શિફ્ટ કરવામાં આવે તો આપણે એને પહોંચી વળીએ એવું માનવબળ અને એવું કહીશું કે અનુભવી માનવબળ બાળકોના વિભાગમાં અવેલેબલ છે. વેન્ટિલેટરની જરૂરિયાત મુજબથી વધારે પણ વેન્ટિલેટરની પણ સગવડ જરૂર છે. બધી જ દવાઓ પૂરતી માત્રામાં આપણી પાસે છે એટલે એ બાબતની ચિંતા નથી કરવાની. દરેક માતા પિતાને એક વિનંતી છે કે ગભરાશો નહીં, પેનિક ન થાઓ. બાળકને તાવ આવે કે આવા કોઈ પણ સિમ્ટમ જે જણાવ્યા પ્રમાણે માથું દુખે, ખેંચ આવે, ઝાડા ઉલટી જેવું લાગે તો આપણા આસપાસના બાળકના ડૉક્ટરને બતાવી અને સારવાર ચાલુ કરો, લેટ ન કરશો. આટલી જ વિનંતી છે અને બિલકુલ ગભરાશો નહીં, પેનિક ન થાઓ. આવનારા રિપોર્ટો આપણને જણાવશે કે આપણે અત્યારે કઈ પરિસ્થિતિમાં છીએ. પહેલાં જ સેમ્પલ અહીંયાથી મોકલીએ, પુનઃ મોકલવામાં આવતા હોય છે અને એ બધું પ્રોફાઇલ્સ કરતા હોય છે વાયરલી. એટલે એવું એક્સપેક્ટ કરીએ છીએ કે એકાદ વીકની અંદર રિપોર્ટ આપણી પાસે અવેલેબલ થઈ જશે અને આપણે અહીંયા કહીએ કે 14-15 તારીખે મોકલ્યા છે એટલે નેક્સ્ટ વીકમાં જ આવશે. હા, હું ડૉક્ટર સોનલ શાહ બાળકોના વિભાગમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવું છું. આ થોડાક દિવસો પહેલાં અમારે ત્યાં 2 બાળકો સસ્પેક્ટેડ ચાંદીપુરા વાયરસના રોગથી પીડાતા હોય એવા લક્ષણો સાથે દાખલ થયેલ છે. આ રોગના મુખ્ય લક્ષણોમાં બાળકને તાવ આવવો, ઉલટી થવી, પેટમાં દુખવું અને ક્યારેક ખેંચ પણ આવી શકે છે અને બેભાન અવસ્થામાં પણ બાળક પહોંચી જાય છે અને પછી શ્વાસ લેવામાં તકલીફ પડે. એના લીધે ઘણી વખત બાળક ખૂબ સિરિયસ થઈ જાય છે અને 48થી 72 કલાકની અંદર મૃત્યુ પણ પામી શકે છે. અને આ રોગ મોટાભાગે ગ્રામ્ય વિસ્તારોમાં કે જ્યાં ખૂબ જ અત્યારે વરસાદની સિઝનમાં ભેજનું પ્રમાણ હોય અને માટીના કાચા મકાનોમાં રહેતા હોય ત્યાં આગળ આ બાળકોને રોગ ફેલાવાની શક્યતા રહે છે.
આ રોગ એક સેન્ડ ફ્લાય નામની માખી છે કે જેના દ્વારા એ ફેલાય છે અને સેન્ડ ફ્લાયવાળી માખી જે છે એ ગ્રામ્ય વિસ્તારોમાં માટીના મકાનોમાં જે તિરાડો હોય છે એમાં ત્યાં ભરાઈને રહેતી હોય છે અને આજુબાજુ ગાય ભેંસને વગેરે પ્રાણીઓ હોય ત્યાં પણ એનો ઉપદ્રવ વધારે જોવા મળે છે. એટલે ગ્રામ્ય વિસ્તારોમાં 9 વર્ષથી 14 વર્ષના બાળકો 9 માસથી 14 વર્ષના બાળકોમાં આ રોગનું પ્રમાણ વધારે જોવા મળે છે અને આ રોગને મુખ્યત્વે અટકાવવા માટે આપણે જંતુનાશક દવાનો ગંદકી ઓછી કરી અને જંતુનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ, જેથી કરીને જે સેન્ડ ફ્લાય નામની માખી છે એનો ઉપદ્રવ થતો આપણે અટકાવી શકીએ છીએ. અને બીજી એક વસ્તુ આપણે કરી શકીએ કે બાળકોને પૂરા લાઈક માથાથી પગ સુધીના ઢંકાય, માત્ર મોં ખુલ્લું રહે એવા કપડાં પણ આપણે પહેરાવી શકીએ કે જેથી કરીને એ સેન્ડ ફ્લાય નામની માખી કરડે નહીં અને એના લીધે જો આ જે રોગ છે તે ફેલાતો. साबरकांठा डिस्ट्रिक्ट के सिविल हॉस्पिटल में आज तक 14 केस एडमिट हुए हैं. वो सस्पेक्टेड चांदीपुरा वायरस के केसेस पीडियाट्रिशियन ने बताए थे. उसमें से 2 राजस्थान के, 7 केस साबरकांठा डिस्ट्रिक्ट के, 4 केस अरवली डिस्ट्रिक्ट के और 1 केस खेड़ा डिस्ट्रिक्ट का हमें मालूम पड़ा है. उसमें से 12 बच्चों का सैंपल अभी तक लिया जा चुका है. उसमें से अभी तक 6 बच्चों की डेथ हुई है. जो सैंपल्स हमने भेजे थे उसमें से अभी तक 5 सैंपल्स का रिजल्ट आ चुका है, जिसमें से 4 सैंपल अभी नेगेटिव है और 1 सैंपल चांदीपुरा पॉजिटिव के लिए है. जो पॉजिटिव बच्चा है वो अरवली डिस्ट्रिक्ट का मोटा कंथरिया गांव का वो बच्चा है. अभी तक हमने जो 12 सैंपल भेजे थे उसमें से 7 का रिजल्ट अभी बाकी है और अभी तक 7 बच्चे वहाँ पे हमारे जिमर्स मेडिकल कॉलेज में एडमिटेड है. जहाँ जहाँ केस निकलता है उसके अगल बगल के 4-5 किलोमीटर के रेडियस में हम डस्टिंग की एंड सर्विलेंस की कामगिरी कर रहे हैं. हमने पीडियाट्रिशियन के साथ भी बैठक की है, प्राइवेट पीडियाट्रिशियन के साथ, कि उनको भी ऐसे कुछ केस मिले तो हमें तुरंत बताए. साथ में स्प्रेइंग का भी काम हमने किया है, एंटी मॉस्किटो एक्टिविटी भी हमने चालू कर दी है. साबरकांठा डिस्ट्रिक्ट के सिविल हॉस्पिटल में आज तक 14 केस एडमिट हुए हैं. वो सस्पेक्टेड चांदीपुरा वायरस के केसेस पीडियाट्रिशियन ने बताए थे. उसमें से 2 राजस्थान के, 7 केस साबरकांठा डिस्ट्रिक्ट के, 4 केस अरवली डिस्ट्रिक्ट के और 1 केस खेड़ा डिस्ट्रिक्ट का हमें मालूम पड़ा है. उसमें से 12 बच्चों का सैंपल अभी तक लिया जा चुका है. उसमें से अभी तक 6 बच्चों की डेथ हुई है. जो सैंपल्स हमने भेजे थे उसमें से अभी तक 5 सैंपल्स का रिजल्ट आ चुका है, जिसमें से 4 सैंपल अभी नेगेटिव है और 1 सैंपल चांदीपुरा पॉजिटिव के लिए है. जो पॉजिटिव बच्चा है वो अरवली डिस्ट्रिक्ट का मोटा कंथरिया गांव का वो बच्चा है. अभी तक हमने जो 12 सैंपल भेजे थे उसमें से 7 का रिजल्ट अभी बाकी है और अभी तक 7 बच्चे वहाँ पे हमारे जिमर्स मेडिकल कॉलेज में एडमिटेड है. जहाँ जहाँ केस निकलता है उसके अगल बगल के 4-5 किलोमीटर के रेडियस में हम डस्टिंग की एंड सर्विलेंस की कामगिरी कर रहे हैं. हमने पीडियाट्रिशियन के साथ भी बैठक की है, प्राइवेट पीडियाट्रिशियन के साथ, कि उनको भी ऐसे कुछ केस मिले तो हमें तुरंत बताए. साथ में स्प्रेइंग का भी काम हमने किया है. છેલ્લા 20 દિવસમાં અમારી પાસે એસએસજી હોસ્પિટલમાં 7 જેટલા કેસીસ આવ્યા હતા. એ શંકાસ્પદ એન્સેફેલાઇટીસના હતા. જે ચાંદીપુરમ છે કે નહીં એ કહેવું હમણાં આપણી પાસે અશક્ય છે, કેમ કે આપણી પાસે રિપોર્ટ્સ આવ્યા નથી. એટલે આ જે સાથે જે પેશન્ટ્સ આવ્યા છે એમાંથી 4 બાળકોના ડેથ થયા છે. 2 બાળકો જે સાજા થઈને વોર્ડમાં શિફ્ટ કરેલા છે અને 1 બાળક અત્યારે આઈસીયુમાં સારવાર લઈ રહ્યું છે. બાળકોના ડેથ થયા છે, ક્યાંના કેસીસ છે? મોસ્ટલી બધા પંચમહાલ અને ગોધરા ડિસ્ટ્રિક્ટમાંથી આવેલા છે. સિમ્ટમ્સ શું હતા? બાળકોમાં હાઈ ગ્રેડ ફીવર, વોમિટિંગ અને ડાયરિયાના લક્ષણો જોવા મળ્યા હતા અને ઓલ્ટર્ડ સેન્સોરિયલ. એ જ વધુ જાણકારી તમને CDHO મેડમ એના વિશે આપશે. તમે કલેક્ટર પાસે કલેક્ટરને માહિતી આપી છે, કલેક્ટરે શું સૂચના આપી છે, શું તૈયારી રાખવાની છે તમારે? સાહેબે જરૂરી બાળકોના સારવાર માટે જે બેડ્સની જરૂર પડે, જરૂરી દવાઓ અને એની સામગ્રી આપણી પાસે સારવાર માટેની બધી વ્યવસ્થાઓ અવેલેબલ હોય એની આપણને જાણકારી આપી છે. પ્રાઇવેટ પીડિયાટ્રિશિયનની પણ મદદ લેવાની વાત કરી છે. હા, એના માટે આપણે વર્કશોપને એવું તાલીમ રાખવાનું છે, જે CDHO મેડમ વધુ વિસ્તૃત માહિતી આપણને આપશે. અચ્છા, એક અલાયદો વોર્ડ પણ જરૂર પડે ઊભો કરવાની કઈ વાત છે? બેડ્સ ફૂલ થઈ જાય તો જરૂર પડે, પણ અત્યારે એવી શક્યતા લાગતી નથી. અને વડોદરા જિલ્લામાં પણ
અન્ય જિલ્લામાંથી કેટલાક સસ્પેક્ટેડ કેસો જે આવેલા, તો SSG હોસ્પિટલની અને ગ્રામ્ય વિસ્તારમાં CDHOની શું ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડીને દવાઓના જથ્થા અને ટ્રીટમેન્ટ માટેના જે સાધનો છે એની શું ઉપલબ્ધિ છે તેનું એક આકલન કરવા માટે એક ટૂંકી બેઠકનું આયોજન કરવામાં આવેલું તાત્કાલિક. જિલ્લાનું આરોગ્ય તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે. SSG હોસ્પિટલમાં વેન્ટિલેટર સાથેના 18 પીડિયાટ્રિક વોર્ડના બેડ છે વિથ વેન્ટિલેટર. એ સિવાય ગ્રામ્ય વિસ્તારમાં પારુલ હોસ્પિટલ, એમાં 40 વિથ વેન્ટિલેટર બેડ છે. ધીરજ હોસ્પિટલમાં વિથ વેન્ટિલેટર પીડિયાટ્રિક વોર્ડના 25 બેડ છે. અને ગોત્રીમાં 8 વેન્ટિલેટર સાથે કુલ 90 બેડ પીડિયાટ્રિક વોર્ડના છે. અને દવાઓ પણ જે ટ્રીટમેન્ટ માટે જે જરૂર છે એનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ખાનગી હોસ્પિટલો માટે પ્રથમ તબક્કામાં જો જરૂર પડે તો PM જય જેની સાથે એફિલિએટેડ છે એવી તમામ ખાનગી હોસ્પિટલોમાં પીડિયાટ્રિક વોર્ડના કેટલા બેડ છે વિથ અને વિધાઉટ વેન્ટિલેટર એની માહિતી તાત્કાલિક ઉપલબ્ધ કરવા અને આ તમામ હોસ્પિટલોને જરૂર પડે તો પેશન્ટને પીડિયાટ્રિક વોર્ડમાં ટ્રીટમેન્ટ આપવા માટે સૂચના આપવા માટે અમે જાણ કરી દીધી છે. અત્યાર સુધી શંકાસ્પદ ચાંદીપુરમના કેટલા કેસ સામે આવ્યા છે, એમાં મૃત્યુઆંક કેટલો છે અને દર્દી કેટલા સારવાર હેઠળ? શંકાસ્પદ કુલ 7 કેસો આવ્યા હતા. તેમાંથી આપણા જિલ્લાના એક પણ નથી, વડોદરા જિલ્લાના, પણ આજુબાજુના જિલ્લામાંથી કુલ 7 કેસો આવેલા. અને 7 કેસો પૈકી 4 દર્દીના મૃત્યુ થયેલા છે અને 3 અત્યારે સારવાર હેઠળ છે. એમાં 2ને રિકવરી આવી છે એટલે વોર્ડમાં છે અને એક બાળક છે એ ICUમાં છે. રિપોર્ટ્સ પુણેની NIV નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી ખાતે એના સેમ્પલ મોકલી દેવામાં આવ્યા છે તમામ કેસોના. એ હું એવો એક્સપર્ટ નથી એટલે કદાચ એવું હું અત્યારે નહીં કોમેન્ટ કરી શકું કે એના માટે હું નહીં કહી શકું. નહીં, હાલ તો જે પીડિયાટ્રિક વોર્ડ છે એમાં જ જે બેડ અને વેન્ટિલેટરની જે સુવિધા છે એ પર્યાપ્ત છે એવી મને માહિતી આપવામાં આવી છે. ચાંદીપુર નામનો એક વાયરલ ઇન્ફેક્શન નામનો એક વાયરસ રાજ્યમાં ફેલાવાની શક્યતા ઊભી થઈ છે. જામનગરમાં અત્યારે એના 2 કેસો એડમિટ હોસ્પિટલમાં થયા છે. આ વાયરસને કેવી રીતે અટકાવવો અને 9 માસથી લઈને 14 વર્ષ સુધીના બાળકોને આ વાયરસની અસર થતી હોય એને કેવી રીતે અટકાવવો અને હોસ્પિટલના તંત્ર તરફથી એના માટેનું સારવાર માટેની શું વ્યવસ્થા છે, આ બધાની પરિસ્થિતિની સમીક્ષા માટે આજે અમે હોસ્પિટલના અધિક્ષક, જવાબદાર ડૉક્ટરશ્રીઓ સાથે અહીં મિટિંગ રાખેલ છે. મને મળેલ માહિતી મુજબ 9 માસથી લઈ અને 14 વર્ષ સુધીના બાળકને આ રોગના વાયરસ અસર કરે છે, જેમાં બાળકને તાવ આવે, ઉલટી થાય, આંચકી આવે અને શ્વાસ લેવામાં તકલીફ થાય એવી પરિસ્થિતિ ઊભી થાય છે. અત્યારે શંકાસ્પદ રીતે 2 બાળકોને આ રોગની સારવાર માટે દાખલ કર્યા છે, જેઓ વેન્ટિલેટર ઉપર છે. આ રોગને અટકાવવા માટે જરૂરી શું કાર્યવાહી કરવી એના માટેની ચર્ચા થઈ અને આ બધી ચર્ચાના અંતે અમે જિલ્લાના સત્તાવાળાઓ સાથે આજે આ ચર્ચા કરી અને સમગ્ર જામનગર શહેર અને જિલ્લામાં આ રોગ થતો પ્રસરતો અટકે એના માટે જરૂરી કાર્યવાહી તાત્કાલિક યુદ્ધના ધોરણે હાથ ધરી અને જિલ્લાના અને શહેરના બાળકોને આ રોગથી બચાવવા માટેના તમામ પ્રયત્નો